દરેક વસ્તુમાં ભેળસેળ અને દરેક વસ્તુનું ડુપ્લિકેટ બની રહ્યું છે। તેવામાં દિવાળી પૂર્વે સુરતમાં નકલી ઘીની ફેક્ટરીઓ ઝડપાઈ છે। અહીં દાણાદાર ઘી બનાવવા માટે ફેક્ટરી આખી ચાલી રહી હતી અને જેમાં 3 અલગ અલગ પ્રકારના કેમિકલનો ઉપયોગ દાણાદાર ઘી બનાવવા માટે કરવામાં આવતો। આખી ફેક્ટરી છેલ્લા 2 વર્ષથી ચાલી રહી હોય તેવી પણ માહિતી સામે આવી છે અને આ નકલી ઘીનું વેચાણ ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ મહારાષ્ટ્રમાં પણ થતું હતું તેવી પણ ચોંકાવનારી વિગતો સામે આવી છે। હાલ આ રેડ વિશે વાત કરીએ તો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સુરત એસઓજીની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું। રેડ કરવામાં આવી હતી સુરતમાં ચાલતી આ 3 ફેક્ટરીઓ કે જ્યાં નકલી ઘી બનાવવામાં આવી રહ્યું હતું। આ રેડ દરમિયાન 1.5 કરોડનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો છે। 4 આરોપીઓને દબોચ્યા છે। 9,000 કિલોગ્રામથી પણ વધારે નકલી ઘી કબજે કરાયું છે।